કે ચૂંદડી ભીંજાઈ જાય અને બગડે તો ઘરે વઢ પડે, અને ઠાકોરજી વિચાર કરે કે રાધાજી કોરા રહીએ તો નિકુંજ લીલામાં આનંદ ના આવે, એટલે ઠાકોરજી ભીંજાતા ભીંજાતા એ ઈશારો કરે. ઓલું હિન્દી પિક્ચરનું એક ગીત છે ને, ઈશારો ઈશારો દિલ દેને વાલે મેરી ને સીખા હે તુમને. ઠાકોરજીએ ફક્ત ભ્રુકુટી નચાવીને રાધાજીને કહ્યું કે આવો. રાધાજી કે ના. હંમેશા ના પાડે એનો મતલબ હા. આપણા બધાનો અનુભવ છે એટલે આમાં મારે કાંઈ કહેવું નથી. એટલે રાધાજીએ કહ્યું કે તમે બરસાના આવો. ઠાકોરજી કે ના, તમે આવો નંદગાંવ. હવે વરસાદ બરાબર જામ્યો એટલે પ્રભુએ કીધું કે બારિશ બરસ રહી હે, બાદલ ગરજ રહે, કોયલ કુહુ કુહુ બોલ રહી હે. કોણ આવ્યું, કોણ આવ્યું? પપીહા બોલે છે પીવું પીવું, પીવું આવ્યા, પીવું આવ્યા. ત્યારે રાધાજી કહે છે કે વચમાં યમુનાજી ગહેરા છું, આવું કેવી રીતે? જો યમુનાજી ગહેરે વનમાંય હતા, પહેલાં ગિરિરાજજીમાંય હતા, જમનાવતામાંય હતા, એટલે જમનાવતા નામ પડ્યું. હવે આ લીલા અદ્ભુત છે એટલે હવે પછી આ બધી લીલા કેવા બેસે, તમારે બધા જિંદગી ભરાય બેસી રહેવું પડે, બરાબર? એટલે ટૂંકમાં કે કેવી રીતે આવું? એટલે ઠાકોરજી કે હું આ બાજુ છું, તમે એ બાજુ છો, હું આમ આવું કે તમે આવો, આમ આવો, બે એક જ છે ને, તો તમે આવો. એ કે મારી ચૂંદડી ભીંજાય. હવે રાધાજી ચતુર હતા પણ પ્રભુ પરમ ચતુર સુજાન હતા. રાધાજી કે આની કિંમત તમને ખબર છે મારી ચૂંદડીની? આના હીરા ને મોતી ને માણેક ને મારા પિતાશ્રી કોણ છે તમને ખબર છે? મેં તો બડે ગોપ કી બેટી. ઠાકોરજી કે ઓહો. પ્રભુ કે તો ત્યાં જ રહ્યો, તો ન આવતા. હવે આ બાજુથી ચંદ્રાવલીજી આવ્યા, 16 શણગાર સજેલા, સફેદ વસ્ત્ર ને આભૂષણ ને સફેદ બાજુબંધ ને બેરખા ને પોંચી ને અણવટ ને વીછ્યા ને લર ને તોડ વેણી ને તમે જુઓ તો આમ ચંદ્રમા જેવા ચમકે. કોણ? ચંદ્રાવલીજી. પ્રભુએ કહ્યું ચંદા, એ ચંદા, बारिश गिर रही है, बादल गरज रहे हैं, पपीहा पीहू पीहू बोलत है, कोयल कुहू कुहू बोलत है, चल हम दोनों यमुना जी में विहार करें. राधाजी ना गमे? ચંદાજીએ જોયું કે સામે સામનીજી છે, એટલે ચંદા એ કહ્યું ચંદ્રાવલીજીએ કે પેલા સામનીજીને બોલાવો. ઠાકોરજી કે એની ચૂંદડી બગડી જાય. સમજ્યા બધા આખી વાત? પણ રાધાજી માનું નહીં હતા, એમ માને નહીં. ને ચંદ્રાવલીજી સમજી ગયા કે જો હું વિહાર કરીશ તો પ્રભુને માન મનાવવામાં એટલો બધો શ્રમ પડશે જે મારાથી સહન નહીં થાય. પ્રભુના તત્સુખનો વિચાર. અને ચંદ્રાવલીજી ત્યારે રાધાજીએ કહ્યું તમે આવો, ભલે ચૂંદડી ભીંજાય. ઠાકોરજી કે રોજ તો હું જ આવું છું, કુંજમાં હોય, નિકુંજમાં હોય, વનમાં હોય, ઉપવનમાં હોય, કુંડમાં હોય, ગિરિરાજજી ઉપર હોય, વૃંદાવનની અંદર હોય, બધે હું જ આવું છું. આજે તો તમે આવો. રાધાજી કે છે હું આવું.
એક તો આટલો બધો બારે મેઘ ખાંગા થયા છે અને યમુનાજી ભરપૂર છે. હું આવું કેવી રીતે? બાનું કાઢ્યું એટલે ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, આ નાવ મોકલું છું, એમાં આવો. નાવ આવી. એ કે એક તો આટલા બધા દાગીના પહેર્યા છે, ઉપર હેલ છે, જલ ભરવા આવી છું બાનું કાઢીને, તો કેવી રીતે આવું? ઠાકોરજી કે દાગીના બધા કાઢીને નાવમાં મૂકી દો ને હેલ પધરાવી દો નાવમાં, પણ આવો. ઘણા બધું આગળ વિવરણ છે, મારે અત્યારે આપણે ટાઈમ નથી. એટલે હવે ઠાકોરજી સમજી ગયા કે ફક્ત નથી આવવાના બાના જ, પણ મળવું તો મારા કરતાં એમને વધુ જલ્દી છે. અને સામની જે વિચાર કર્યો કે લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રઈ, ભામા શ્રીદામા બધાય જાણશે કે હું સામે કાંઠે મળવા ગઈ છું. બેનપણી તરત કે ને બસ નહોતું રહેવાને, ગઈ ને બેણવા. એટલે સામની જે વિચાર કર્યો, ના હું નહીં જાઉં. ત્યારે હવે જે પરાકાષ્ઠા છે પુષ્ટિની એ સાંભળો બધા. એકદમ બેસી ગયા નીચે. પ્રભુ દોડો, જલ્દી દોડો. શું થયું? મારા નાકની નકવેસરની જે લર છે એ મારી ચૂંદડીના હીરાની અંદર એવી ભરાઈ ગઈ છે કે મારાથી નીકળતી નથી, જલ્દી પધારો. ઠાકોરજીથી બધું સહન થાય, સામનેજીની આ નથ ખેંચાય, એનું આ બધું ઓલા નેત્રમાં આંસુ આવે, એ ઠાકોરજીથી સહન થાય નહીં. બધું મૂકી દીધું અને પ્રભુ વગર નાવે એવા દોડ્યા અને સામનેજી પાસે આવ્યા. અને નથ જે અરુજાઈ ગઈ હતી એટલે ગૂંચવાઈ ગઈ હતી, એ પ્રભુએ નથની ગૂંચવણી દૂર કરી અને સામનેજીને આલિંગન, રંભન, પરિરંભન, ચુંબન. ત્યારે ભાવ પ્રકાશમાં લખ્યું જ, જિંદગીમાં ક્યાંય અટવાઈ જાઓ, ક્યાંય ગૂંચવાઈ જાઓ, ક્યાંય અરુજાઈ જાઓ, ક્યાંય મૂંઝાઈ જાઓ, ક્યાંય તમને કાંઈ રસ્તો ન મળે, તમને એમ થાય બસ હવે જિંદગીમાં આ મારો છેલ્લો દિવસ, હવે મારાથી આનાથી વધુ હું કાંઈ નહીં સહન કરી શકું, ત્યારે ફક્ત તમે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીને યાદ કરજો. એ ગૂંચને કેવી રીતે ઉકેલવી, એ હીરાને સલામત કેવી રીતે રાખો, એ પ્રભુ જે ગૂંચ ઉકેલશે ને એવી કોઈ નહીં ઉકેલે. તો પ્રભુ સિવાય અન્યાશ્રય ક્યારેય કરશો નહીં. આ વચમાં બીજી લીલા આવી ગઈ. હવે હું તમને વાત કરતી હતી ગુરુ ભક્તિની. એક રાજા હતો. હવે જગન્નાથ ભગવાનનો એટલો બધો આસક્ત, એટલી બધી એને દ્રઢતા કે મારા જગન્નાથ ભગવાન મને જેટલો પ્રેમ કરે છે એટલો દુનિયામાં બીજા કોઈ મને કરતું નથી. એનું રાજ એટલું સરસ, રામ રાજ્ય, કોઈ કર ઉઘરાવે નહીં, રાજની અંદર બધા એટલા બધા સુખી, રાજાના ને રાણીના ચાર મોઢે વખાણ કરે. અને સૌથી વધુ એ કોના આદેશ પ્રમાણે કામ કરે? ગુરુના. હવે ગુરુ આવ્યા એના રાજમાં, આદર આપ્યું, માન આપ્યું, સન્મુખ બિરાજા, આજ્ઞા લીધી કે હું બેસું સિંહાસન પર, સુખેથી બિરાજો. એની પહેલાં રાજાએ ચરણ સ્પર્શ કર્યા તો ગુરુ ઉઘાડા ચરણે આવ્યા હતા, તો એના ચરણમાં જે રજ ઉડી હતી એ રાજાએ બધી આમ કરી અને આમ લગાડી, આમ બધે લગાડી. અને રાજા સિંહાસન પર બેઠા અને ગુરુને બેસાડ્યા અને ગુરુની સરાહના કરવા માંડ્યા, વખાણ કરવા માંડ્યા. હવે ત્યાં બે ત્રણ માખી,
એ એવી રાજાને હેરાન કરે. તો રાજાએ 2-3 વાર તો આમ કર્યું, પણ એ માખી ઉડી રહી. એટલે રાજાએ આમ મારી અને આમ કરીને માખીને કાઢી. તો ઓલી જે રજ અડી હતી ને ગુરુના ચરણની, એ રજ ઉડી ગઈ. એ ગુરુએ જોયું, બીજા કોઈએ જોયું નહીં. ગુરુ કે આ તો મારું અપમાન કહેવાય. પહેલાં એણે મને માન આપ્યું, સન્માન આપ્યું, એનાથી ઊંચા આસને મને બિરાજાવ્યો, અને હવે આ રજ જે બધાને દેખાડવા લીધી હતી, એણે માખીનું બાનું કાઢીને આ રજ કાઢી નાખી. ગુરુ હાલતા થયા, રાજા પાછળ દોડ્યા. મારો કયો દોષ થયો? કયો? તું વિચાર ને, તારો કયો દોષ થયો? આપણે બધા ચરણ રજ, ચરણ સ્પર્શ, ચરણ કેસરિયા સ્નાન. હવે આ વ્રજ રજનું કેટલું મહત્વ, એમ રાજાને મના ગુરુના ચરણ રજનું મહત્વ. એટલે રાજાએ કીધું મને, તો કે તે રજ મારી કાઢી અને મારું અપમાન કર્યું છે. એ કે માખીને ઉડાડી છે, રજ નથી કાઢી. તો કે રજ તો બધી ઉડી ગઈ. હવે હું જાઉં છું. કેટલું રોક્યા ના રોકાયા. હવે ગુરુનો અપરાધ પડ્યો. અજાણતા હો, જાણતા નહીં. ગુરુ તો વિદાય થયા. બધા શાસ્ત્રીઓ, પુરોહિતો, બ્રાહ્મણો, પંડિતો બધાને બોલાવ્યા કે શાસ્ત્રમાં ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હોય તો કેવી રીતે પ્રાયશ્ચિત થાય એ મને કહો. બધાય થોથા ઉથરાવા માંડ્યા. હવે જે હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ પંડિત હતા, એણે એક પાના પાસે આવી અને ઊભા રહી ગયા કે આમાં પ્રાયશ્ચિત લખ્યું છે, પણ બોલાય એવું નથી. એટલે બાજુવાળાએ કીધું, બોલો. વળી કીધું, બોલો. રાજા ઊભા થયા. એ પંડિત પાસે આવ્યા. પંડિતજી, પ્રાયશ્ચિત મળ્યું? રાજાજી, પ્રાયશ્ચિત મળ્યું, પણ મારાથી નહીં બોલાય. તો કે મારા રાજમાં જે શિક્ષા સામાન્ય માણસને થાય એવી જ મને થવી જોઈએ. તો મને બતાવો કે આ શાસ્ત્રમાં ગુરુનું અપમાન કર્યું હોય, જાણતા કે અજાણતા, એમની આજ્ઞા ઉથાપી હોય, જાણતા કે અજાણતા, તો કયું પ્રાયશ્ચિત? પંડિતજી કે રાજા, આપના માટે નથી, આ આપનાથી સહન ન થાય. આમાં માણસ લીલામાં જ પહોંચી જાય. એ કે ભલે પહોંચી જાય, પણ મને કહો. તો કે મોટી પરાત તમારા માપની, રાજાના માપની મોટી પરાત, લોખંડની. શેની? એ મંગાવો. નીચે એવો અગ્નિ ચાલુ કરો, એ પરાત તપે, એની અંદર તમારે 108 વાર ગુરુને દંડવત કરવાના. ઓડીએ તો એ મરી જાય ને, ફોલ્લા પડી જાય ને. એટલે ત્યારે પ્રજાજનો, પંડિતો, ગુરુઓ, શાસ્ત્રીઓ